जनमत न्यूज में आपનું સ્વાગત છે। આજરોજ તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વડોદરા રેલવે પોલીસ દ્વારા અંદાજે 2 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના 17 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। મોબાઈલ માલિકોને સંપર્ક કરી રેલવે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી મોબાઈલ સોંપવામાં આવ્યા। આ પ્રસંગે ડીવાયએસપી શ્રી જી.એસ. બારિયા, રેલવે પોલીસ પીઆઈ શ્રીમતી જ્યોતિબેન વસાવા તથા અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મૂળ માલિકોને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા। ગુમ થયેલા કિંમતી મોબાઈલ પરત મળતા માલિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને રેલવે પોલીસની કામગીરી। વડોદરા રેલવે પોલીસે 17 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા। વડોદરા રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન અંગે નોંધાયેલી ફરિયાદોના આધારે પોલીસે અસરકારક તપાસ હાથ ધરી હતી। તપાસના પરિણામે કુલ 17 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા। આજરોજ તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વડોદરા રેલવે પોલીસ દ્વારા અંદાજે 2 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના 17 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। આજરોજ વડોદરા પોસ્ટ ખાતે વિવિધ ગુનાઓ તેમજ પેસેન્જરોના ચોરાયેલ ટોટલ 17 નંગ મોબાઈલ જે હતા એ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ જે અરજદાર છે, ફરિયાદી છે, તેમને હાજરા સોંપવામાં આવેલ છે, જેમની ટોટલ કિંમત છે 2,65,989 રૂપિયા। સરકારશ્રીના જે યોજના છે અથવા તો અમારા ગૃહ વિભાગ તરફથી જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ છે, જે અંતર્ગત આજરોજ તમામ મોબાઈલ ધારકોને મોબાઈલ પરત સોંપવામાં સાહેબ, આ મોબાઈલ કયા વિસ્તારમાંથી કબજે કરવામાં આવ્યા છે, કઈ રીતે કબજે કરવામાં આવ્યા છે? એક CIR પોર્ટલ જે છે, જે પોલીસ અને પબ્લિક બધા યુઝ કરી શકે એ પોર્ટલ। કોઈ પણ મોબાઈલ ગુમ થયો હોય અથવા ચોરીમાં ગયો હોય તો એને CIR પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે। એ પ્રમાણે ટેકનિકલ સર્વેલન્સના આધારે પકડવામાં આવે છે।